ગોધરા જિલ્લાની અંદર કોઈપણ નવા વાહનોનું વેચાણ કરવા માગતા ડીલરો પાસે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ અનુસાર માન્ય ટ્રેડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આજ રોજ ગોધરા આરટીઓ ટીમના ઇન્સ્પેક્ટરો દ્વારા દાહોદ રોડ ઉપર આવેલા 2 ડીલરોની ચકાસણી કરતા તેઓ પાસે માન્ય ટ્રેડ સર્ટિફિકેટ ન હતું અને તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું. તેમાં જે 2 મુખ્ય ડીલરો ઝડપાયા છે તેમાં જયદીપ હીરો, જે દાહોદ રોડ ગોધરા ખાતે આવેલું છે, જેની પાસે વડોદરા આરટીઓનું ટ્રેડ સર્ટિફિકેટ છે, અને અન્ય એક છે લક્ષ્મીનારાયણ ઓટોમોબાઈલ્સ, જે દાહોદ રોડ ગોધરા ખાતે આવેલું છે અને જેનું દાહોદ જિલ્લાનું ટ્રેડ સર્ટિફિકેટ ધરાવે છે. અને તેઓ દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ 39 અને કેન્દ્રીય મોટર વાહન નિયમોની કલમ 30, 40 અને 41ના ભંગ બદલ આરટીઓ ગોધરા દ્વારા તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જે 2 બ્રોકરો જે આની અંદર ઝડપાયા છે તેમાં જયદીપ હીરોની અંદર ટોટલ 6 વાહનો વિરુદ્ધ દંડ કરવામાં આવ્યો છે. 6 વાહનોમાં 20,000 જેટલો અંદાજિત, અને લક્ષ્મીનારાયણ ઓટોમોબાઈલ્સ એની અંદર ટોટલ 5 વાહનો પર 15,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આગામી દિવસોમાં પણ જે ટ્રેડ સર્ટિફિકેટ વિનાના ડીલરો જે ગોધરાની અંદર કાર્યરત હશે તેઓની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. જિલ્લાની તમામ મોટરિંગ પબ્લિકને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે અપીલ કરવા માંગુ છું કે આપ કોઈ પણ નવા વાહનોનું ખરીદી કરો તો માન્ય ટીસી ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા ઓથોરાઇઝ ડીલર પાસેથી જ વાહન ખરીદવાનો આગ્રહ રાખશો, જેથી ભવિષ્યમાં આપને રજિસ્ટ્રેશન અને આરટીઓના ટેક્સને લગતી કોઈ પણ જાતની મુશ્કેલી વેઠવી ના પડે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.